ક્વેશ્ચનમાં કહ્યું છે કે ઇમારત પરથી બે બોલ એ અને બી ફેંકવામાં આવે છે. એ ઉધ્વ દિશામાં, બીને અધો દિશામાં ફેંકવામાં આવે છે. એ અને બી એ જમીન પર પહોંચવા માટે સાપેક્ષ વેગ કેટલો હોય? તો અહીંયા સમજીએ કે એ અને બી એનો અહીંથી એક નીચેની તરફ આવે છે, એને વીએ વેગથી ફેંકીએ છીએ. ઉપરની તરફ જશે એ વીબી વેગથી જશે. તો જમીન પર પહોંચવા માટે અહીંયા એક જ હાઈટ હોવાના કારણે આ જ્યારે બંનેનો સાપેક્ષ વેગમાં જોવા જઈશું તો વી અને વીબી એ બંને સમાન થશે. હવે નેક્સ્ટ એના પછી કયું છે, ચોક્કસ ક્ષણે બે સમાન ગાડી યુ અને ફોર યુ ના વેગ છે, એની ઝડપ છે, અને એક ક્ષણે બે ગાડી ઊભી રહે છે, તો એમના અંતરનો ગુણોત્તર. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર આવશે. એનું સૂત્ર છે v0²/2a. હવે આપણે અહીંયા કિંમત મૂકીએ અથવા તો d1/d2 લખી દઈએ છીએ અને ગુણોત્તર લઈએ તો પ્રપોઝનલ ટુ v0² એટલે v01² ડિવાઇડેડ બાય v02². હવે v01 u છે અને આ નીચે છે 4u, એનો હોલ સ્ક્વેર થશે. દેટ મીન્સ 1/16 જવાબ આવશે. નેક્સ્ટ કયું છે, લિફ્ટ એ પ્રવેગ સાથે અધો દિશામાં ગતિ કરે છે. આ એક્ઝામ્પલ ચેપ્ટર 4નો છે, ચેપ્ટર 5નો છે. જ્યારે આવે ત્યારે એ દરમિયાન આપણે સમજીશું. અહીંયા કયું છે, એક ગાડી 50 કિલોમીટર/અવરની ઝડપે ગતિ કરે છે. બ્રેક લગાવ્યા પછી ઓછામાં ઓછા 6 મીટર અંતરે ઊભી રહે છે. જો ગાડીની ઝડપ 100 કરવામાં આવે તો ન્યૂનતમ અંતર કેટલું? આ પણ સ્ટોપિંગ ડિસ્ટન્સનો એક્ઝામ્પલ છે. v1 આપ્યા છે 50, ત્યારે d1 આપ્યા છે 6 મીટર, v2 આપ્યા છે 100, d2 ફાઇન્ડ કરવો છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે v0²/2a. તો d2/d1 ઇઝ ઇક્વલ ટુ v01 અથવા v2² ડિવાઇડેડ બાય v1². અહીંયા આપણે લખીએ છીએ જે પણ કિંમત આપી છે બધામાં ટોટલ લખવાનો ટ્રાય કરીએ તો d2 ડિવાઇડેડ બાય d1 થશે 6 છે. અને અહીંયા જોઈએ v2/v1 તો v2 100 છે અને આ 50 છે, એનો વર્ગ થશે. ધેટ મીન્સ d2 બરાબર 24 આન્સર મળશે. અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે આ x બરાબર આલ્ફા ટી ક્યુબ, તો x બરાબર આલ્ફા ટી ક્યુબ અને y બરાબર બીટા ટી ક્યુબ. તો એની ઝડપ શોધવી છે. તો આપણે vx કરીએ બરાબર dx/dt છે. તો vx વિકલન કરીશું તો 3α t² મળે. એ જ રીતે vy વિકલન કરીએ dy/dt તો vy બરાબર 3β t² આવે. હવે v ટોટલ જોઈએ તો એ થશે √vx² + vy². એટલે અંદર કિંમત મૂકીએ તો 3α t² નો હોલ સ્ક્વેર પ્લસ 3β t² નો હોલ સ્ક્વેર થશે. તો આપણને આ આન્સર મળશે. અહીં બતાવ્યું છે કે h ઊંચા ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે બોલને. જમીન પર પહોંચતા t સમય લાગે છે. t/3 સેકન્ડમાં બોલનું સ્થાન શું હશે? અહીંયા આપણે સમજીએ છીએ h ઊંચાઈનો ટાવર છે, એમાં પ્રારંભિક વેગ v0 થી એને છોડવામાં આવે છે. નીચે આવતા લાગતો સમય t જેટલો છે. તો t અને h નું રિલેશન તો આપણને સૂત્ર પરથી સામાન્ય ખ્યાલ હોય કે h બરાબર ½ gt² થશે. આનો ક્યાંક ઉપયોગ આપણે કરવો હોય તો કરી શકીએ છીએ. h બરાબર ½ gt² થાય. હવે t/3 સેકન્ડે સમજી લો કે t/3 સેકન્ડે x અંતર કાપતો હોય અને આનો ટાઈમ હશે t/3. તો x નું પણ એ જ રીતે ઇક્વેશન લખી શકીએ છીએ. તો x બરાબર ½ g અને અહીંયા લખીએ t/3 નો હોલ સ્ક્વેર. ધેટ મીન્સ થશે ½ gt² ડિવાઇડેડ બાય 9 થાય. હવે ½ gt² ના બદલે h લખીએ તો x બરાબર થઈ જાય h/9. તો h/9 ટોચથી અંતર છે, પણ જમીનથી અંતર જોઈએ તો જમીનથી અંતર માટે
બરાબર આપણે ચેક કરીએ તો એના માટે આપણે h માઇનસ એક્સ કરવું પડે, h માઇનસ એક્સ. તો h માઇનસ h બાય 9, દેટ મીન્સ આન્સર થશે 8h બાય 9. અહીંયા કહ્યું છે કે એક મોટર ગાડી 60ની ઝડપે મુસાફરી કરે છે, 20 મીટર અંતરમાં બ્રેક મારીને થોભે છે. જો બમણી ઝડપથી ગતિ કરાવીએ એટલે કે 120ની ઝડપ હોય તો કેટલું અંતર કાપીને ઊભી રહેશે? હું માનું ત્યાં સુધી આ એક્ઝામ્પલ સ્ટોપિંગ ડિસ્ટન્સનો છે. તમે હમણાં 2 દાખલા પૂછાયા હતા એ પ્રમાણે ગણ્યા હતા. એ જ ઇક્વેશનથી તમે જાતે ટ્રાય કરી શકો છો. v02/2a તો તમને v1 60 આપ્યા છે, v2 120 આપ્યા છે અને d1 બરાબર 20 છે. તો d2 ફાઇન્ડ કરી શકો છો કેટલો થશે. અહીંયા આપણને કહ્યું છે કે t બરાબર ax² પ્લસ bx છે. પ્રવેગ કેટલો થશે? આનું આપણે વિકલન કરીએ t ની સાપેક્ષ તો t નું t ની સાપેક્ષ વિકલન 1 થાય. ax² નું થશે 2ax, બાજુમાં રહેશે dx/dt, કારણ કે આપણે t ની સાપેક્ષ વિકલન કરીએ છીએ. તો અહીંયા x નું થઈ ગયું 2x, બાજુમાં dx/dt લખ્યું. b થયું, x નું 1 થશે અને બાજુમાં આપણે dx/dt લખીશું. તો 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 2ax પ્લસ b અને બહાર આવશે dx/dt, જેને v કહી શકીએ. અહીં આટલી સમજ આવી જો, 2ax પ્લસ b અને બાજુ આવશે v, જેને વેગ v કહ્યું છે. હવે આપણે વિકલન ફરી કરીએ એકવાર તો 1 નું 0 થાય. અહીંયા આ બે ગુણાકારનું પદ આવ્યું અને ગુણાકારમાં આપણે સીધું લખી શકીએ કે પહેલું પદ અચળ, બીજાનું વિકલન તો પહેલું અચળ 2ax પ્લસ b, બીજાનું વિકલન એટલે dv/dt પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન તો d/dt 2ax પ્લસ b. આ સ્ટેપ આવશે. હવે અહીંયા કિંમત જોઈએ તો આ 0 થશે, 2ax પ્લસ b અને આ dv/dt એટલે પ્રવેગ થાય. તો અહીંયા જે 2ax પ્લસ b છે એના બદલે 1/v લખાય. આના ઉપરથી આપણે ચેક કરીએ 2ax પ્લસ b બરાબર 1/v લખી શકીએ. તો આના બદલે 1/v લખું છું અને અહીંયા dv/dt ના બદલે પ્રવેગ a કરી દઉં છું પ્લસ v એમના એમ રહેશે. હવે 2ax પ્લસ b નું વિકલન તો એનું t ની સાપેક્ષ તો x નું થશે 1, અહીંયા કૌંસમાં થાય 2a બહાર નીકળશે, x નું 1 થશે અને બાજુમાં મારે dx/dt લખવા પડે અને b નું થઈ જાય 0, એટલે આપણે એની કોઈ માથાકૂટ કરતા નથી. હવે અહીંયા ચેક કરીએ તો આ બાજુ લાવી દઉં તો -a/v થશે બરાબર 2a અને આ પણ dx/dt v થાય એટલે v² આવશે. તો a બરાબર -2a v³ આન્સર મળે, -2a v³ થશે. ઓકે, અહીંયા બતાવ્યું છે એક ગાડી સ્થિર સ્થિતિમાંથી f જેટલા પ્રવેગથી s અંતર કાપે છે. અહીં આપણે સમજવાનો ટ્રાય કરીએ. ગ્રાફ પ્લોટ કરીને 0 થી શરૂઆત કરશે, f પ્રવેગ સાથે s અંતર કાપે છે અહીંયા. ત્યારબાદ અચળ ઝડપથી ગતિ કરે છે. v વર્સિસ t નો ગ્રાફ છે. અચળ ઝડપથી ગતિ કરશે અને ત્યાર પછી f/2 ના પ્રવેગ સાથે સ્થિર થઈ જશે. પ્રતિપ્રવેગ કરીને એ સ્થિર થાય છે. તો સમજી લઈએ અહીંયા x આ s અંતર કાપ્યું છે, અહીં x1 અથવા x2 અંતર કાપશે, અહીં x3 અંતર કાપશે. આ 1 પોર્શન, આ 2 પોર્શન, આ 3 પોર્શન. ટોટલ અંતર 15s છે. અંતર 15s છે. તો કયું રિલેશન શક્ય બનશે? અહીંયા સમજવાનું છે s પહેલા જ એક રિલેશન થશે, s પ્લસ x2 પ્લસ x3 બરાબર 15s થશે. s પ્લસ x2 પ્લસ x3 બરાબર 15s થાય. હવે આ રિલેશનને યુઝ કરતી વખતે આપણે એક કામ કરીએ. પહેલાં અહીંનો મેક્સિમમ વેગ vmax થતો હશે, આ દરમિયાન અચળ હશે વેગ, એમ ધારી લીધું છે. આના માટે આપણે સૂત્ર લખીએ ભાગ 1 માટે, v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. તો અંતિમ વેગ થશે vmax², પ્રારંભિક 0 છે બરાબર
ટુ પ્રવેગ એફ અને ડિસ્ટન્સ એસ, તો આ એક રિલેશન વી મેક્સ સ્ક્વેરનું આવી ગયું છે, એને આપણે લખ્યું છે. હવે આનું x2 અંતર લખવું હોય તો આનો તો વેગ અચળ છે, તો બીજામાં વેગ અચળ છે, તો વી મેક્સ બરાબર અંતર x2 બાય ટાઈમ ટી છે, બરાબર. હવે આપણે ટોટલ ટાઈમ આપણે ધારી લીધો કે ટોટલ ટાઈમ કેટલા સમયમાં ગતિ કરે છે, ટી જેટલા સમયમાં. તો આનો સમય હવે ટીમાં આપણે એડજસ્ટ કરી લઈએ છીએ, બરાબર. અથવા પછી એક કામ કરીએ છીએ, આનું સીધું વી મેક્સ જ ઝડપ છે એને હાલ એમના એમ રહેવા દઈએ છીએ ને એની કિંમત આપણે મૂકીએ છીએ. અહીંયા આપણને જે કહ્યું છે એ મુજબ આપણને સમજ આવશે કે ટી સમય માટે આ ગતિ કરે છે, તો આનો ટાઈમ હશે ટી જેટલો, જે અહીંયા આપણે લખીએ આટલું લખી દીધું. હવે વીએમ સ્ક્વેરની આ વીએમની કિંમત થશે, વીએમ સ્ક્વેર આટલા છે તો √2fs થશે. તો x2 બરાબર આપણા માટે મળી ગયા √2fs ઇન્ટુ ટાઈમ ટી. હવે ત્રીજા પોર્શન માટે ચેક કરીએ તો ત્રીજાની ઝડપ વીમેક્સ થી 0 થાય છે, એના માટે સેમ ઇક્વેશન v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2x. હવે અહીંયા અંતિમ ઝડપ એની 0 છે, 0 લખ્યું. પ્રારંભિક ઝડપ v_max² છે બરાબર 2 a ના બદલે પ્રતિપ્રવેગ છે એટલે -f/2 લખીશું અને ડિસ્ટન્સ x3 લખું છું. હવે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, v_max² ના બદલે 2fs આવશે, તો અહીંયા લખીએ છીએ 2fs બરાબર 2 કેન્સલ થઈ જશે, f ઇન્ટુ x3 રહેશે, f કેન્સલ થઈ ગયા. તો આના પરથી જોયું તો x3 બરાબર 2s આયા. હવે આપણે ટોટલ સરવાળો છે s પ્લસ x2 પ્લસ x3 બરાબર 15s છે, તો s તો એમના એમ લખી દીધા છે. x2 છે એના બદલે આપણે આ લખીએ છીએ √2fs ઇન્ટુ ટાઈમ t અને x3 ના બદલે 2s કર્યા છે બરાબર 15s થશે. તો આપણે 3s થશે ને આમાંથી બહાર નીકળી જાય એટલે 12s આવશે, તો √2fs ઇન્ટુ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 12s થશે. આનો સ્ક્વેર કરી નાખીએ તો 2fs ઇન્ટુ ટાઈમ t² થશે બરાબર 144 ઇન્ટુ s² થઈ જશે. તો અહીંયાથી આપણે જોવા જશું તો તમે સીધું જ એક કેન્સલ કરતા હોય તો એક s કેન્સલ થઈ જશે, બરાબર. અહીંથી 2 કેન્સલ કરીશું તો અહીંયા 72 આવશે, 72 આવી જશે. તો f બરાબર કેટલા રહેશે અથવા તો s બરાબર કેટલા રહ્યા, તો s બરાબર થશે 1/72f ઇન્ટુ t² આન્સર મળે, જે આ ઓપ્શન થશે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે કણમાં પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આપણે ડાયરેક્શન બતાવીએ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. હવે પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, તો આ v1 થઈ ગયું, એ 5 મીટર પર સેકન્ડ છે. 10 સેકન્ડમાં વેગનો ફેરફાર ઉત્તર તરફ જવા મળે છે, તો અહીંયા ઉત્તર તરફ વેગનો ફેરફાર 5 મીટર પર સેકન્ડ થઈ જાય છે, તો આ છે 5 મીટર પર સેકન્ડ, જેને v2 કહીએ છીએ. તો સરેરાશ પ્રવેગ કેટલો? હવે આપણે આના ઉપરથી એક સમજીએ કે આપણને એક જ પોઈન્ટમાંથી v1 ડ્રો કરવાનો, એક જ પોઈન્ટમાંથી v2 ડ્રો કરવાનો. તો અહીંયા આપણે આ v1 છે એ 5 છે, v2 ઉપરની તરફ છે, તો એ આ ડાયરેક્શનમાં મળી ગયો છે v2. હવે ડેલ્ટા v ફાઇન્ડ કરવો છે, કારણ કે પ્રવેગનું સૂત્ર કયું છે, સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો ડેલ્ટા v જાય આ ડાયરેક્શનમાં આવશે, જે આપણે બતાવીએ કે v1 થી v2 તરફ. હવે ડેલ્ટા v આ ડાયરેક્શનમાં આવ્યો છે, તો આ 5 છે, આ એ 5 છે, તો આ થઈ જશે પાયથાગોરસ પ્રમેય મુજબ 5√2 થાય. તો અહીંયા આપણે લખીએ તો 5√2 અને સમય છે 10 સેકન્ડ, ધેટ મીન્સ √2/2 થાય, તો 1/√2 આન્સર મળે. પણ ડાયરેક્શન કઈ? તો ડાયરેક્શન આ તરફ થશે. ડાયરેક્શન આ કઈ છે? તો ઉત્તર પશ્ચિમ દિશા કહી શકીએ. તો આપણા માટે ચોથો આન્સર. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાન પર છે એક કણ, બદલાતા વેગનું સૂત્ર છે v બરાબર
આલ્ફા રૂટ એક્સ એટલે એક્સની 1/2 કરી શકીએ છીએ. વી બરાબર આલ્ફા એક્સની 1/2 છે. તો સ્થાનાંતર સમય સાથે બદલાય છે તો સમયનું રિલેશન છે. વી પરથી એક્સ ઉપર જવું હોય તો સંકલન કરવું પડશે. તો વીના બદલે આપણે લખીએ છીએ dx અપોન dt બરાબર આલ્ફા એક્સની 1/2. તો અહીંયા dx લખ્યું છે, અહીંયા નીચે લાવીએ છીએ 1 અપોન એક્સની 1/2 બરાબર આલ્ફા ઇન્ટુ dt રાખીએ છીએ. એક્સની 1/2 ઉપર જશે, એક્સની -1/2 dx બરાબર આલ્ફા ઇન્ટુ dt રહેશે. ઇન્ટિગ્રેટ કરી નાખીએ બંને તરફ. ઇન્ટિગ્રેટમાં આલ્ફા અચળ છે એટલે બહાર કાઢીએ છીએ. અહીંયા લિમિટ લખવી હોય તો કારણ કે 0 સમય બંને સ્ટાર્ટ થાય તો 0 થી x અને અહીંયા 0 થી t. નહીં લખો તો સીધું વિકલન કરી દેશો તો બી આન્સર આવશે. એક્સમાં થશે -1/2 +1 અને નીચે પણ -1/2 +1 બરાબર આલ્ફા બહાર રહેશે, 1 નું સંકલન t થશે. તો અહીંયા આપણા પાટા થઈ જશે એક્સની 1/2 અને નીચે પણ 1/2 રહેશે બરાબર આલ્ફા ઇન્ટુ ટી રહેશે. 1/2 સામે ગુણી કાઢીએ તો એક્સની 1/2 બરાબર આલ્ફા ટી બાય 2 થાય. એનો સ્ક્વેર કરી નાખીએ તો એક્સ બરાબર આલ્ફા સ્ક્વેર બાય 4 ઇન્ટુ ટી સ્ક્વેર આવે. તો એનો મતલબ થયો કે એક્સ પ્રોપોઝનલ ટુ ટી સ્ક્વેર આન્સર મળી જશે. નેક્સ્ટ પછી બતાવ્યું છે કે v બરાબર v0 v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર આ ઇક્વેશન છે. 1 સેકન્ડ પછી સ્થાનાંતર કેટલું? તો આપણે આનું વિકલન કરવું પડશે, સંકલન કરીશું. તો dx અપોન dt બરાબર v0 પ્લસ gt સ્ક્વેર થશે. તો dx બરાબર v0 પ્લસ gt સ્ક્વેર ઇન્ટુ dt કરી શકીએ. સંકલન કરીશું, અહીંયા લિમિટ લખીશું 0 થી 1 સેકન્ડ. અહીંયા 0 થી x લખીએ પણ અહીંયા લખીશું 0 થી 1 સેકન્ડ. 1 નું સંકલન x થશે, v0 ઇન્ટુ t આવે, g t સ્ક્વેર બાય 2 થશે અને અહીંયા f છે, મારી ભૂલ છે, અહીંયા f આવશે. તો f t ક્યુબ બાય 3 થઈ જાય. લિમિટ 0 થી 1 લખી દઈએ. તો પહેલા 1 લખીએ તો થશે v0 પ્લસ g બાય 2 પ્લસ f બાય 3 થાય અને પછી 0 0 0 કરી દો તો એનાથી કોઈ મતલબ નથી, એ 0 જ આવશે. દેટ મીન્સ આ આન્સર થશે. તો આપણા માટે બી ઓપ્શન આન્સર મળે. અહીંયા આપણને બતાવ્યું છે t બરાબર 0 સમયે કણ O બિંદુએ સ્થિર છે, પ્રારંભિક કોઈ બિંદુએ સ્થિર છે, અચળ પ્રવેગ સાથે ધન x દિશામાં ગતિની શરૂઆત કરે છે. એ ક્ષણે બીજો પદાર્થ ધન x દિશામાં અચળ ઝડપે ગતિ કરે છે. અહીંયા સમજ રાખો, પહેલો ઝડપ છે એ અચળ પ્રવેગથી, પહેલો કણ છે અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો એનું સૂત્ર x નું આવે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ પહેલા કણ માટેની વાત કરી. બીજો કણ અચળ ઝડપથી ગતિ કરે છે, ધારો કે એની ઝડપ u જેટલી હોય તો એના માટે આપણે લખીએ છીએ ધન x દિશામાં અચળ ઝડપથી. તો x બરાબર u ઇન્ટુ t. આ પહેલા કણનું થયું, આ બીજા કણનું, કારણ કે એની ઝડપ અચળ છે. તો પહેલા કણનું સ્થાન x1t વડે આપીએ, બીજાનું x2t વડે આપીએ. હવે x1 માઇનસ x2, તો x1 માઇનસ x2 કરીએ છીએ. જો x1 માઇનસ x2 કરવામાં આવે તો અને એમાંય પાછું પહેલામાં કહેલું છે કે ગતિની શરૂઆત કરે એટલે સ્થિર સ્થિતિ હશે. તો એનો મતલબ x1 બરાબર કેટલા થાય? હાફ at સ્ક્વેર થાય, કારણ કે એની પ્રારંભિક અવસ્થા સ્થિર છે અને બીજાની છે ut. હવે તમે x1 માઇનસ x2 કરો તો x1 ની કિંમત છે હાફ at સ્ક્વેર અને આની થશે માઇનસ u ઇન્ટુ ટી. હવે આને આપણે એકવાર x1 માઇનસ x2 બરાબર લખીએ તો માઇનસ ut પ્લસ 1/2 at સ્ક્વેર સ્ટેપ આવે, બરાબર. હવે અહીંયા તમે આનો ગ્રાફ પ્લોટ કરો તો ગ્રાફ પ્લોટ કરતી વખતે x વર્સિસ t નો, એટલે આને આપણે x ડેલ્ટા x કે x ધારી લઈએ છીએ. તો x વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરવો હોય
તો પ્રારંભિક અહીંયા મેં તમને સમજાવ્યું હતું ગ્રાફના ટોપિકમાં કે સમય જે ટીનું ફર્સ્ટ જે ટીની એક ઘાત આવે છે જે આપણને વેગ રિપ્રેઝેન્ટ કરે છે પ્રારંભિક વેગ, તો આ ઋણ છે. એનો મતલબ ઢાળ આપણો શરૂઆત અહીંથી નેગેટિવથી થશે, બરાબર, એનો ઢાળ ઋણ છે. અને અહીંયા ટી સ્ક્વેર જે આપણને પ્રવેગ રિપ્રેઝેન્ટ કરે છે તો એ ધન છે, એટલે અંતર્ગોળ ઉપરની તરફ આવે. તો આપણો ગ્રાફ આ ટાઈપનો જોવા મળશે. બી ઓપ્શન એનો આન્સર થશે. ફરીથી સમજજો, મેં તમને ગ્રાફના નેચરમાં કહેલું હતું કે જે એક્સનું રિલેશન આપ્યું હોય, જ્યાં ટીની એક ઘાત હશે એ આપણા માટે વેગનું રિપ્રેઝેન્ટ કરશે. એવો પ્રારંભિક વેગ માઇનસ છે એટલે આપણે નીચેની તરફ ડ્રો કર્યું છે. અને આ ટી સ્ક્વેર એ પ્રવેગને રિપ્રેઝેન્ટ કરશે. તો એનો મતલબ આ પ્રવેગ ધન છે, તો ધન હોય એટલે અંતર્ગોળ ઉપરની તરફ રાખીશું. આ એક રિઝલ્ટ મળશે. અહીંયા આપણને બતાવ્યું છે પ્રારંભિક વેગ v0 બરાબર 3i કેપ પ્લસ 4j કેપ છે. પ્રવેગ a બાર બરાબર 0.4i કેપ પ્લસ 0.3j કેપ છે. 10 સેકન્ડ પછી ઝડપ કેટલી? તો હું ફક્ત ઇક્વેશન લખું છું, બાકીની ગણતરી સિમ્પલ છે, તમે જાતે ટ્રાય કરી શકો. v બરાબર v0 પ્લસ at. તો આની અંદર કિંમત મૂકીએ. v ની કિંમત છે 3i કેપ પ્લસ 4j કેપ. a ની કિંમત થશે 0.4i કેપ પ્લસ 0.3j કેપ અને t ની કિંમત થશે 10. તો આનું સોલ્વ કરશો તમને વેગનું મૂલ્ય મળશે. સદિશમાં અથવા ડાયરેક્શન ચલો આપણે ફાઇન્ડ કરવું હોય તો સીધું જ કરી શકીએ છીએ. આપણા માટે થશે 7i કેપ પ્લસ 7j કેપ થશે. અને મૂલ્યમાં ચેક કરશો તો અહીંયા થશે 7 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર, દેટ મીન્સ 7√2. આનો આન્સર મળી જશે. ક્વેશ્ચનમાં કહ્યું છે પદાર્થ 6.25 ની ઝડપ સાથે ગતિ કરે છે. તો પ્રારંભિક ઝડપ આપી છે 6.25 મીટર પર સેકન્ડ. ક્યારે? તો t બરાબર 0 સમયે. પછી dv/dt બરાબર આ રિલેશન આપ્યું છે. તો જ્યાં કોઈ t સમયે, મતલબ કે ઝડપ v છે અને t બરાબર t સમય થાય છે, તો એ સમયે આપણે કણને સ્થિર, મારી ભૂલ છે, અહીંયા v એ તત્કાલીન ઝડપ છે જે આમાંની અંદર, અને પદાર્થને સ્થિર સ્થિતિએ પહોંચવા, મતલબ કે પદાર્થની અંતિમ ઝડપ 0 થાય છે, તો એ સમય કેટલો? ફરીથી સમજીએ. પ્રારંભિક ઝડપ 6.25 મીટર પર સેકન્ડ છે અને એ દરમિયાન સમય 0 છે, એટલે પ્રારંભિક સમય થયો. પછી ઝડપ 0 થાય ત્યારનો સમય કેટલો? હવે આપણે dv બરાબર રિલેશન લઈએ તો આ v નીચે લાવી દઈએ છીએ આ ઇક્વેશનમાં. તો v નીચે લાવીએ તો 1/√v રહેશે, બરાબર -2.5 અને dt થાય. હવે v નું ઉપર લઈ જઈએ તો અહીંયા આપણા માટે સ્ટેપ થશે v ની -1/2 ઘાત dv બરાબર -2.5 ઇન્ટુ dt થાય. ઇન્ટિગ્રેટ કરીએ તો ઇન્ટિગ્રેટમાં લિમિટ આવશે. લિમિટમાં પ્રારંભિક આની સમજો 0 થી t સમય છે, આનો સમય થશે 0 થી t. તો આની ઝડપ છે 6.25 થી 0, એટલે હું અહીંયા લખું છું v0 થી 0, 6.25 થી 0 સુધી જાય, 6.25 થી 0. હવે આનું સંકલન કરીએ તો v ની -1/2 +1, નીચે પણ -1/2 +1, લિમિટ આવશે 6.25 એટલે v0 થી 0 બરાબર -2.5 એ 1 નું સંકલન t, લિમિટ 0 થી t. હવે આનું સ્ટેપ આપણા બનશે v ની 1/2 ઘાત ડિવાઇડેડ બાય 1/2, 6.25 થી 0 અને અહીંયા -2.5 અને t -0. આનું તો સિમ્પલ છે. હવે અહીંયા આ 1/2 છે એ સામે ગુણી કાઢીએ તો 1/2 ને અહીંયા સામે લઈ લીધું છે. તો આપણા માટે રહેશે, રિલેશનમાં જોવા જઈશું તો v ના બદલે હું એકવાર 0 લખું છું, અથવા સ્ટેપ થોડુંક વ્યવસ્થિત લખી કાઢીએ તો v ની 1/2 ઘાત લિમિટ 6.25 થી 0 બરાબર અહીંયા જશે તો -2.5 t ભાગ્યા 2 થઈ જશે. આટલું સ્ટેપ રહે. હવે અહીંયા લખીએ તો એકવાર 0 આવે, માઇનસ
અહીંયા હું સોરી અહીંયા લખી દઉં, એકવાર 0 આવશે, -6.25 એની 1/2 ઘાત બરાબર -2.5 ભાગ્યા 2 ઇન્ટુ ટાઈમ ટી. આની 1/2 ઘાત 2.5 થાય. દેટ મીન્સ -2.5 બરાબર -2.5 ભાગ્યા 2 ટુ ટાઈમ ટી. તો 2 પોઈન્ટ માઇનસ કેન્સલ થઈ જશે. ટી બરાબર 2 સેકન્ડ આન્સર આવે. તો આપણા માટે ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે કે એક માલગાડી સુરેખ રેલવે ટ્રેક પર ગતિ કરે છે. ટ્રેકની બાજુના વિદ્યુત પોલ છે ત્યાં ઊભી છે એક વ્યક્તિ, અને એ જે એન્જિનના ધ્રુવને યુ વેગથી પસાર થાય છે બરાબર. ગાર્ડનો વેગ છે એ વી વેગ છે અને મધ્ય ભાગનો વેગ કેટલો. કોન્સેપ્ટ જો સમજજો. કોઈ આ રીતનો પોલ છે અને એની પાસેથી જ્યારે ટ્રેન પસાર થતી હોય તો એન્જિનનો ભાગ પસાર થાય ત્યારે એની ઝડપ યુ છે, એનો એન્ડ પસાર થાય ત્યારે એની ઝડપ વી છે, એનો મિડલ ભાગ પસાર થતો હોય ત્યારે ઝડપ વી ડેશ કેટલી હશે. તો દેટ મીન્સ આ જે સમજવા જઈએ તો ટ્રેનની લંબાઈ એલ છે. હવે આખો ભાગ પસાર થઈ ગયો હોય તો આપણને એટલો તો અંદાજ આવશે કે એલ લંબાઈ પસાર થશે. ટ્રેનનો પ્રવેગ આખા પ્રોસેસ દરમિયાન અચળ રહેશે. તો હવે આપણે એક કામ કરીએ, જ્યારે આખી ટ્રેન પસાર થતી હોય ત્યારની વાત કરીએ. હવે આખી ટ્રેન પસાર થાય તો પ્રારંભિક વેગ આપણા માટે યુ છે, અંતિમ વેગ છે એ આખી ટ્રેન પસાર થઈ જાય એટલા માટે વી આવશે, અને અંતર કપાયું છે એલ જેટલું, અને પ્રવેગ તો એ જ છે. તો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax ઉપરથી યુઝ કરીએ તો v² તો વી જ છે, માઇનસ u² ઇઝ ઇક્વલ ટુ 2ax ના બદલે એલ લખ્યું છે. સેકન્ડ પોર્શન જોઈએ તો પ્રારંભિક વેગ યુ હશે પણ અડધી ટ્રેન પસાર થાય છે એટલે અંતિમ ઝડપ છે એ વી ડેશ છે જે આપણે શોધવી છે, અને ડિસ્ટન્સ થઈ ગયું અડધું l/2. હવે એનું સૂત્ર લખું v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax. તો વી ના બદલે તો આપણે વી ડેશ સ્ક્વેર થઈ જશે. હવે પ્રારંભિક ઝડપ u² અને ડિસ્ટન્સ છે 2al/2. આ બે ઇક્વેશન છે એનો રેશિયો લઈ લઈએ તો v² માઇનસ u² ડિવાઇડેડ બાય v² માઇનસ u² ઇઝ ઇક્વલ ટુ 2al/2 અને નીચે આવશે 2al. તો 1/2 આવી જશે આન્સર. હવે સામસામે ગુણી કાઢીએ તો આપણા માટે થયું v² માઇનસ u² ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા 2 વડે અહીંયા ગુણી જશે તો 2v² માઇનસ 2u² ઇઝ ઇક્વલ ટુ સામે ગુણાશે એટલે v² માઇનસ u² રહેશે. આમાંથી આને આ તરફ લઈ જઈએ તો 2v² ઇઝ ઇક્વલ ટુ આ તરફ જશે એટલે પ્લસ થશે તો v² પ્લસ u² રહેશે. દેટ મીન્સ v² બરાબર થઈ ગયું v² પ્લસ u² બાય 2 થાય, અને v ડેશ લઈએ તો એ રૂટમાં આવે. ઇટ ઇઝ આ આન્સર થશે. આગળ જતા ઘણીવાર આ ક્વેશ્ચન એક બે વાર રિપીટ થયેલો છે. અહીં બતાવ્યું છે કે ટી સમયમાં સુરેખ રેખા પર ગતિ કરતા એક પદાર્થનું અંતર x પ્રપોઝનલ ટુ t³ છે. તો એ વર્સિસ ટીનો ગ્રાફ. તો આપણે આનું વિકલન કરીએ તો એકવાર વેગ મળશે. તો અહીંયા એક કામ કરીએ, x બરાબર કોઈ k અચળાંક લઈ લઉં છું, k t³ લઈ લીધું તો v બરાબર dx/dt થાય. આનું વિકલન કરીએ તો 3k t² થઈ જશે. ફરીવાર વિકલન કરીએ પ્રવેગ આવશે dv/dt આવે. જ્યાં આપણે ચેક કરીએ તો t² નું 2t થાય તો 6kt થયું. તો એ પ્રપોઝનલ ટુ t થઈ ગયો. તો એનો ગ્રાફ સુરેખ આવશે. ચોથો ઓપ્શન મળશે. ઓકે, અહીંયા આપણને બતાવ્યું છે બે સ્થળ વચ્ચેનું અંતરમાં પ્રથમ અડધું અંતર 40ની ઝડપે કપાય છે, બાકીનું અડધું અંતર 60ની ઝડપે કપાય. તો સરેરાશ ઝડપ કેટલી? તો આપણે અહીંયા સમજીએ છીએ કે આ d/2 અંતર થાય છે અને એ આની ઝડપ છે v1 બરાબર 40, v2 બરાબર 60 થશે. તો આપણે યુઝ કરીએ સરેરાશ ઝડપનું સૂત્ર d1 પ્લસ d2 d1/v1 વત્તા d2/v2. અહીંયા કિંમત મૂકીએ એવરેજ વેગની તો d1 પ્લસ d2 એટલે ટોટલ ડિસ્ટન્સ થશે. તો ટોટલ ડિસ્ટન્સ d છે.
હવે અહીંયા d/2 અને v1 છે 40 પ્લસ અહીંયા d/2 બીજું ડિસ્ટન્સ d2 અને એની ઝડપ છે 60. અહીંથી dd કેન્સલ કરી નાખીએ તો 1 રહેશે 1/80 પ્લસ 1/120. જ્યારે એને લસા લઈને તમે કેલ્ક્યુલેશન કરશો લગભગ 48 કિલોમીટર પર અવર આન્સર મળશે. અહીંયા આપણને બતાવ્યું છે પ્રવેગ, ઋણ પ્રવેગ અને ધન વેગ. તો સમજો પ્રવેગ નેગેટિવ છે અને વેગ છે એ પોઝિટિવ છે. એની સાથે ગતિ કરતા નો આલેખ કેટલો? તો સમજો v0 પ્રારંભિક વેગ ધન છે, પ્રારંભિક વેગ ધન આવશે અને પ્રવેગ કેવો છે? ઋણ છે. હવે પ્રવેગ ઋણ હોય તો આપણને એટલો તો અંદાજ આવે કે અંતર્ગોળ નીચેની તરફનો ઢળેલો હશે, અંતર્ગોળ નીચેની તરફ ઢળેલો હશે અને વેગ એ ધન હોવો જોઈએ, બરાબર. તો વેગ ધન હશે તો એના માટે આપણે આ ગ્રાફ રજૂ કરી શકીએ છીએ. આમાં એક કોન્સેપ્ટનો સીધો સમજ રાખીએ તો બી આપણને ખ્યાલ આવે કે અંતર્ગોળ ઢળતો આવે અને આવો ઢળતો અંતર્ગોળ તો આ ઓપ્શનમાં જ આપ્યો છે, પણ છતાંય આપણે પ્રોપર રીતે સમજવા જઈએ ગ્રાફને તો ગ્રાફ આ રીતે બનશે. તો કારણ કે પ્રારંભિક વેગ ધન છે તો વેગ ધન હશે અને પ્રવેગ ઋણ છે તો એનો ગ્રાફ આ ટાઈપ બનતો હોય. તો અહીંયા આ રીતનો ગ્રાફ બનશે, પણ એને મળતો આ જ ગ્રાફ છે, બીજો કોઈ ગ્રાફ એ રીતનો છે નહીં, એટલે આનો આન્સર આ રીતે જોવા મળશે. અહીંયા બતાવ્યું છે સીધી રેખા પર ગતિ કરતા પદાર્થ દ્વારા ટી સમયમાં કપાયેલું અંતર તો x પ્રપોઝનલ ટુ ટી ક્યુબ. હમણાં જ આપણે આ દાખલો ગણ્યો હતો. x બરાબર k ટી ક્યુબ આવશે, જ્યાં v બરાબર લખતા હતા તો 3k ટી સ્ક્વેર થશે. ફરી એકવાર વિકલન કરીશું, પ્રવેગ કરીશું તો 6k ટી થશે. અહીંયા k રહી ગયો છે, 6k ટી થશે. તો એ પ્રપોઝનલ ટુ ટી આવે તો એનો ગ્રાફનો નેચર આ જોવા મળશે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે કે x અક્ષ પર ગતિ કરતા પદાર્થમાં a અને b પરનો વેગ, a અને b પરનો વેગ તો સમજો v અને vb છે. તો પહેલો તો કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવે કે a અને b પરનો વેગ છે એ એનો ઢાળ બતાવે, a અને b પાસે ઢાળ સરખો છે એટલે va બરાબર vb થાય, બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t થાય. હવે ડેલ્ટા x છે 4 છે, ડેલ્ટા t છે 8 સેકન્ડ છે તો 1/2 થઈ ગયું એટલે કે 0.5 મળશે. તો એ ઓપ્શન રાઈટ થશે. અહીંયા બતાવ્યું છે એક સ્થિર સ્થિતિમાં રહેલી એક બસની પાછળ 200 મીટર અંતરે કાર ઊભી છે. એ સમજો આ બસ છે, એનાથી 200 મીટર અંતરે એક કાર ઊભેલી છે. આ કાર ઊભી છે. હવે બંને એક સાથે ગતિની શરૂઆત કરે છે તો બંનેનો પ્રારંભિક વેગ 0 હશે. તો બંનેનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે, અહીંયા v0 બરાબર 0 છે. બસનો પ્રવેગ 2 છે, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેટલા સમય પછી બંને ઓવરટેક કરે? તો આપણે સાપેક્ષ ઝડપ લઈ લઈએ. હવે સાપેક્ષ ઝડપ લઈશું તો બંનેનો પ્રારંભિક ઝડપ 0 છે તો વેલોસિટી ઓફ કાર પ્રારંભિક કોના માટે? તો વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બસ એ બંને 0 હોવાના કારણે હું 0 લઈ લઉં છું. હવે એના પછી હું અહીંયા લખું છું વેલોસિટી ઓફ ડિસ્ટન્સની વાત કરું તો ડિસ્ટન્સ ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બસ, ડિસ્ટન્સ ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બસ થશે. તો એ આપણા માટે ડિસ્ટન્સ આવશે 200 મીટરનું, આટલું ડિસ્ટન્સ આવી જશે. અને એના પછી આગળ વાત કરીએ તો આપણે પ્રવેગની વાત કરીશું. તો એક્સલરેશન અથવા તમે વીસી માઇનસ વીબી લખશો તો બી પ્રોપર રીતે ચાલશે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે, પણ આપણે એક રિલેશનના આધારે અહીંયા સમજાવું છું. હવે એક્સલરેશન ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બસ એટલે એસી માઇનસ એબી કરીએ. હવે એસી છે આપણા માટે 4 - 2 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળી ગયો છે. હવે આના રિલેશનમાં યુઝ કરું ઇક્વેશન x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. તો
તો એક્સના બદલામાં 200 લખીશ, પ્રારંભિક વેગ 0 છે, 1/2 એ સાપેક્ષ જળ પ્રવેગ કેટલો 2 થયો અને સમય છે t². તો આપણે અહીંયા સમજવા જઈએ તો 2 2 કેન્સલ થશે, t² બરાબર 200 આવી ગયા. તો t બરાબર જોયું તો 10√2 આન્સર આવી જાય. અહીંયા બતાવ્યું છે કે એક માણસ બંધ એક્સેલરેટરમાં 60 સેકન્ડમાં ચડી શકે છે. જો એક્સેલરેટર અચળ વેગથી ચાલુ હોય તો 40ની ઝડપે ચડે. તો ગતિ કરતા એક્સેલરેટર પર કેટલા ઝડપથી જવું જોઈએ. તો મેં તમને આ દાખલો જ્યારે આપણે સોલ્વ કરાવતા હતા ત્યારે બતાવ્યો હતો અને એ વખતે મેં તમને આ સૂત્ર બી કહ્યું હતું કે 1/t1 + 1/t2 પરથી ઇઝી સાબિત થઈ જશે. તો 1/ અહીંયા 60 લખીશું અને 1/40 લખીશું બરાબર 1/t છે. આના આધારિત કેલ્ક્યુલેશન કરી શકાય છે. ઓકે, અહીંયા આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી મેં તમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આપણે એની અત્યારે વધારે કોઈ ચર્ચા કરતા નથી. આનો આન્સર ડી આવશે. અહીંયા આપણે ટેક્સ્ટ બુક બેઝ ક્વેશ્ચન છે. પદાર્થ સમલંબ સમતલમાં ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઉપરની તરફ એને ફેંક્યો છે. પ્રારંભિક વેગ v0 હશે જે v જેટલો છે. હવે v વર્સિસ t નો આલેખ કેટલો જોવા મળે. તો અહીંયા આપણને સમજ આવે કે આ સિચ્યુએશનમાં જાય તો અંતિમ વેગ 0 થાય અને પછી એ નીચે આવવાનું ચાલુ થશે. તો સીધા અર્થમાં આપણને ખ્યાલ આવે પ્રારંભિક વેગ મેક્સિમમ છે અહીંયા શરૂઆતમાં, તો એ મહત્તમ છે. ત્યારબાદ એ ઘટે છે, ઘટી અને 0 થઈ જાય છે જે અહીંયા આપણે બતાવ્યું છે. અને ત્યારબાદ એની દિશા બદલાઈ જાય છે. તો આ વેગ પોઝિટિવ ગણીએ તો આ વેગ નેગેટિવ છે, પછી એ નીચેની દિશામાં વધવા લાગે છે. તો આપણે આ ડાયરેક્શન રાઈટ થશે, આ ગ્રાફ રાઈટ મળશે. હું માનું ત્યાં સુધી આ ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે. ચેપ્ટર 3નો જે સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ સમથિંગ બનતો હતો એ જ એક્ઝામ્પલ થશે અને એનો આન્સર તમે ચેક કરશો તો તમને આ જોવા મળશે. હવે ટેક્સ્ટ બુકનો જ એક્ઝામ્પલ છે એટલે હું ફરી રિપીટ નથી કરતો એને.